નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યા વગર, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી એવું જ થયું છે। હીટવેવ વચ્ચે વરસાદ ત્રાટક્યો। આટલા જ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી। જે ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રના માવઠાની આગાહી કરવામાં આવી છે, તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને અમરેલીમાં રાજકોટ અને પડી શકે છે વરસાદ, તો ભાવનગર અને રાજકોટ પડી શકે છે વરસાદ, તો ભાવનગર, દીવ અને પોરબંદર, સુરત અને હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના માવઠાની આગાહી કરવામાં આવી છે, તો રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને અમરેલીમાં ભાવનગર તથા પોરબંદર, સુરત હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે, તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી અને રાજકોટ પડી શકે છે વરસાદ। જે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે દીવ, પોરબંદર, સુરત અને હીટવેવની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રના માવઠાની આગાહી પણ કરવામાં આવી છે। ગુજરાતમાં વાતાવરણમાં કલ્પનીય પલટો આવ્યો છે, તો એક પછી તરફ હીટવેવની આગાહી છે, તો આગ દજાડતી ગરમી વચ્ચે અને બીજી બાજુ તરફ અડધા ગુજરાતમાં વરસાદ આવ્યો છે, તો આજે અને કાલે ગુજરાતમાં હીટવેવની પણ આગાહી તો વચ્ચે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, તો સમગ્ર ગુજરાતમાં તથા સૌરાષ્ટ્રના વરસાદ તરફ દસ્તકની વાત કરવા પલટો આવ્યો છે। તો હજી 12 અને 13 મેના રોજ સામાન્ય વરસાદની શક્યતા છે, તો આગાહી હવામાન નિષ્ણાંત વ્યક્ત કરી છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવશે, તે તરફ અડધા ગુજરાતમાં વરસાદ આવ્યો છે, તો આજે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે, તો સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્રની વરસાદ દસ્તક દેશે। તો 12 અને 13 મેના રોજ સામાન્ય વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કર્યા છે। અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે મેની મહિને શરૂઆતમાં પણ પ્રીમોન એક્ટિવિટી થઈ શકે છે, તે 10 થી 14 મેની વચ્ચે પ્રીમોન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે। તેના બાદ 20 મેની ફરી ગરમી વચ્ચે અને બાદ ફરી 24 થી 25 મેની પ્રીમોન એક્ટિવિટી રહેશે, જેમાં 24 મે થી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ થવાની પણ શક્યતા છે। જે સૌથી મોટા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે 10 થી 14 મે વચ્ચે પ્રીમોન એક્ટિવિટી શરૂ થઈ છે। જે અંબાલાલ પટેલે આગાહી કરી હતી, જે મે મહિનાની શરૂઆતમાં જ આંધી વંટોળ સાથે પ્રીમોન એક્ટિવિટી રહેશે। રાજ્યમાં સતત ગરમીની પારો વધી રહ્યો છે। જે અમદાવાદ તાપમાનની વાત કરવામાં આવે તો 43.3 ડિગ્રી પહોંચ્યું છે। જે મંગળવાર અમદાવાદ સિઝનનો સૌથી ગરમી નોંધાઈ છે। અમદાવાદમાં 48 કલાકમાં 4 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે। હીટવેવ કારણે અમદાવાદમાં લોકો કાળઝાળ ગરમી વચ્ચે મંગળવાર રાજ્યમાં 8 શહેરોમાં 40 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે। સૌથી મોટા સમાચાર મળી આવ્યા। આવી જ રીતે ફરી મળ્યા, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।